તો જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને આજે મિત્રો એક તો એવો ખુશીનો દિવસ છે ને, બરાબર છે કે આપણા લાખા દાદાના મંદિરે સમસ્ત ગમારા પરિવાર આપણે જે મંદિરે મેં આની પહેલાં જે ત્યાં વિડીયો ઉતાર્યો હતો ને, જે આપણે થંભનો, બરાબર 52 ગજની ધજા ચડાવે છે, બરાબર. એ થંભ ઉપર દર મહિને દર અમાસે ત્યાં 52 ગજની ધજા ચડે છે. પણ વિડીયો હું નથી બનાવતો કારણ કે નાનું આયોજન હોય છે. સમસ્ત ગમારા પરિવાર થકી ધજા ચડાવવાનો કાર્યક્રમ છે. તો મોટા પાયે છે, નામી અનામી કલાકારો ત્યાં આવવાના છે, જેમ કે રાજભા ગઢવી, કિમજીભાઈ ભરવાડ, બે ત્રણ બીજા કલાકાર હોતે છે, બરાબર છે. તો આપણે એ ડાયરામાં મોજ કરવાની છે. તો મિત્રો, જો આપણા સ્વયંસેવકો થઈ ગયા છે તૈયાર, બીલા ઠોકીને. અને આપણે બધું જે બીલો આવી ગયો આપણી પાસે, એટલે આપણે જે સ્વયંસેવકમાં છીએ થોડા ગમતા નાના એવા. અને ઘી આપણો ગ્રોલ આપણે શું કહેવાય, ક્યાં સેવામાં ઉધડ્યું હતું, ગમીને ફરવાનું એવું આપણું, ગમે ને અંદર લાગી જવાનું. મિત્રો, તો આપણે જો અત્યારે સ્વયંસેવકમાં આવી જઈએ, આપણે યાર આપણા મિત્ર છે એવા, હું નામ ભાઈ અંકિતભાઈ લાલકિયા, રાજભાઈ મોરબિયા અને હરેશભાઈ કાવટિયા ખાસ આપણા પ્રમુખ છે. અચ્છા. સાથે હિતેશભાઈ ગોંડલિયા અને તમારું ભાઈ નામ શું છે? લાલકિયા રુચિતભાઈ ને બધા આવી ગયા ભેરા થઈને. હા, મોરબિયા મીત. હાથ તો ઊંચો કર, હાથ ઊંચો કર. આપે છે એમ. ફાઇનલી મિત્રો, જો આપણા ભાઈબંધ આવી ગયા છે, કોટડાનો કાનુડો. હા, કેમ છે ભાઈ? સરસ. આવો આવો, સારી લઈ લો. હાલો, લઈ લીધી. શું વાત છે? તો આ છે મિત્રો પ્રસાદી. ચાલો પ્રસાદી લેવા જાઓ મિત્રો. ફૂલ સેવા ભાઈઓ, પ્રસાદી લઈ લીધી અને પ્રસાદી લઈને પછી હવે સેવા કરવા માંડ્યા. જો આપણા કોટડાનો કાનુડો. આપણે જો બધાને જમાડી દીધું, સેવા બેવા પૂરેપૂરી કરી લીધી. અને હવે આપણે ઘનશ્યામભાઈની પાછળ હેલા જઈશી. અને હવે ડાયરાની મોજ માણશું. જો આવી રહેજો, ઘનશ્યામભાઈ પાછળ હાથ રાખીને હેલા જઈશે હરવે. હા ઘનશ્યામભાઈ, આ બાજુ રાધે રાધે, આ બાજુ. તો મિત્રો, આ છે કંઈક આપણે ડાયરાનું. હજી તો કંઈ બહુ જાજી પબ્લિક છે નહીં, પણ હવે હરવે ચાલુ થાય એટલે થઈ જવાનું, પબ્લિક આવવાનું ચાલુ. આમ છે નાની ઉંમર અને એવો મીઠુડો ચારણ કે જેણે સાહેબો રે ગોવાળિયા એ ગીતથી લઈ અને સનાતન ધર્મના સારા કામ થાય એવા અનેક રાષ્ટ્રીય હિતના પણ જેને ગીતો લખ્યા છે, જેને માલધારીના ગીતો લખ્યા છે, જેને પ્રકૃતિના ગીતો લખ્યા છે, જેને એક એક દુહાની માલપા આપણને ઘણું આપ્યું છે, એવા રાજભા ગઢવી થોડી વારમાં પધારે છે. અને એ પણ એમણે એક જલસો મારી દીધો. આજે આખી જિંદગીની એમની યાદી છે. અને આજે રખા દાદાની જગ્યામાં પણ સમગ્ર ગુજરાતના ગમારા પરિવારનું આયોજન. અને એમાં અમારે બેચર બાપા અમારા ગમારા પરિવારનો એક ભામાશા કહેવાય. બેચર બાપા જ્યાં બેઠા હોય ને ત્યાં ગમારા પરિવારની નજર રાખજો. એક એ બેચર બાપાને એક જોરદાર તાળીથી બતાવો આપણે બધાય. વાહ વાહ ગમારા વાહ. જય ખોડિયાર સાઉ, જય હવે રામા કર લોકોની ઠેકાની લાવને
એ લખા રે દાદા મારી કાળજારી કોર એ ધોળી ગજા માથે યાદે બોલે ટીણામો પાણી વાળું મોટી જેમાં પાણી હોય એટલે એનું પાણી કહેવાની કિંમત જમીનની ખબર હોય એ મોટી લાખોની હોય છે એટલે તિજોરીમાં રાખવું પડે પાણી બિલ મુક્ત કિંમત ઝવેરી કિંમત ખરીદે નહીં અને પાણી બિલ સુંદર શિરોહી માત્ર નામ કી તરવારી ઢગલા પણ અંજાર જા મળે લખેલો હોય શિરોહી મારી બેન તો કઈ હાહુ આવ્યા છે ને હરમ લાગે અરે બેન આમાં ઠાકરના ભજનમાં હરમ ક્યાંથી હોય અને પછી આવે એ પૂંજીમાં એ ભાઈ બેન બે જે તાર તંબુરાના છેડે અને પછી કદાચ એમ કહેતા છે से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा सोटा सा ये काम વાતો મીડી છે થવા અને એ વાતો કોઈ બાયુ હામામાં કરતા હતા માણસને છે ને નિંદા કરવાનું જે માણસ કોઈ નિંદાની જેને ટેવ હોય ને એટલી આ સ્વચ્છતાથી એટલા ચોખ્ખાઈથી એટલી કાળજીથી નિંદા કરે ને એટલું બીજું કોઈ કામ કરે તો ક્યાંય પૂગે હા એટલે એવી નિંદા કરતા હતા લખા ભગત સમજી ગયા કે મારી બેન એવી બેન પૂજી બેન ને એની આવી નિંદા કરે છે ને આવી વાતો કરે છે અને તાળીઓથી વધાવો કારું થઈ ગયું માવૈયાભાઈ નું સ્વાગત કરશે દેવશીભાઈ બધારો એમ લાગ્યું કે એમણે ન વિચારવાનું વિચાર્યું કે આ બે વયા ગયા છે આમ તેમ જે કઈ વાતો થવાની છે પટેલ સમાજનો એમની સાથે એ ભરવાડ સમાજને નાતો હશે એમાં હાહરિયા હતા એટલે પટેલ ભાઈઓ પણ ભેગા આવેલા એ તો સ્વાભાવિક છે કે આવી ઘટના બને તો આપણે મદદ કરવા જવું જોઈએ કે એમને પકડી આવી બેયને અને આપણે ભગત થઈ અને આવું કામ કરતો હોય તો એને આપણે મારશું અને આવે છે પહેલા ખબર પડી ગઈ લખા દાદાને કે પૂંજીબેન મારી બેનના હાહરિયા વાળા ન કરવાની શંકાઓ લઈને મારા સુધી આવે છે અને કીધું બેન આવી રીતનું આવે છે ને હવે ખરાખરીનો ખેલ છે અને એ વખતે ઘટના એવી બને છે અખિલ બ્રહ્માંડના માલિકને તેથી લખા દાદાએ યાદ કર્યા મેં પછી ભાઈ આ બેઠા એમને મને યાદ કર્યું એટલે બે કડી લઉં તેથી લખા દાદા શું કહેતા હશે ભગત બાપુની રચના એ ઠાકર કે ઠાકર મને મેલ માઠેલી के काला घेराय में ए जितारा के वाये ने जपिए तारो जा
ચાલા ઘેરાય અમે એ જીતારા કહેવાય ને જાપીએ તારો જાપ હે ગોવા સાઈબો ડુંગર ગીરનો માનો અરે સાઈબો ડુંગર ગીરનો મને કે ભૂત હોય મેં કીધું હોય ને મને કે પુરાવો આપો સાબિત કરો મેં કીધું જેટલા સમાજમાં સારા માણસો હોય આગળ આવ્યા એને પૂછો કેટલા કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દીધા ઈ ભૂતની વાત કરું છું ઓલું જે અદ્રશ્ય થઈ જાય ઈ તો સારું પણ કોઈ પણ આગળ આવ્યા એને પૂછો વળગે જ એના નિવેદ લઈને પછી જ તમે આગળ આવી ગો જાણે પ્રેમી રાય જીવ હૈરાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હમ પાવે રે પણ પદ્મા તારો પ્રિતા ઈ તો હિરણની હદ માર્યો શુદ્ધ પ્રેમની વાત છે જાગા કેજો જુહાર એમ મરતા બોલ્યો માંગણો પાઘડિયું પચાહે વાટાલીએ કે નહીં ઈ ભણો ઈ અખબાર મીટેન ભાવ માંગણો મામા મને